વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આજનો આપણો ટોપિક છે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે વાત કરી હતી તે મેન્ડલના એક સંકરણના પ્રયોગની સમજૂતી પ્રાપ્ત કરી। હવે આપણે વારસાગત રીતે પેઢી દર પેઢી જે કાંઈ પિતૃઓના લક્ષણો છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં કેવી રીતે વારસાગત બે લક્ષણો છે એ સંતતિમાં ઉતરી આવે છે જેની આપણે ચર્ચા કરીશું। એટલે અહીંયા આપણે જોવાનું છે કે બે જુદા જુદા લક્ષણો છે, એક જ લક્ષણના જે બે ભિન્ન કારકો છે, વૈકલ્પિક કારકો, તે કેવી રીતે વારસામાં ઉતરી આવે છે તેને આપણે સમજવું છે। તો એના માટેનો પ્રયોગ છે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પિતૃ પેઢીની અંદર બે જુદા જુદા લક્ષણોવાળા પિતૃઓ લેવાના છીએ। જેમ કે અહીંયા આપણે પિતૃ તરીકે બીજનો આકાર અને બીજનો રંગ ધ્યાનમાં લઈશું, કેમ કે મેન્ડલે જે પ્રયોગો કર્યા હતા તે વટાણાના છોડમાં કરેલા છે। તો વટાણાના છોડની અંદર આપણે આકાર, બીજનો આકાર અને બીજનો રંગ એવા બે જુદા જુદા લક્ષણો લઈશું। તો બીજનો આકાર તો ગોળ માટે ગોળ છે એ બીજનો આકાર છે, એના માટે આપણે કેપિટલ આર કારકો વાપરીશું જનીનો। ખરબચડા બીજ માટે એના માટેના જનીન છે સ્મોલ આર। એવી જ રીતે રંગની વાત કરીએ, આ તો આકારની વાત થઈ, આ એક લક્ષણ આપણે લીધું આકાર, બીજનો આકાર પિતૃ પેઢીમાં। તો બીજનો આકાર છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ગોળ અને ખરબચડા એવા બે પ્રકારના બીજ, એને આપણે દર્શાવવા માટે કેપિટલ આર જનીન, સ્મોલ આર જનીન। એવી જ રીતે આપણે અહીંયા બીજનો રંગ લઈએ, બીજું લક્ષણ। તો બીજનો રંગ તમને બધાને ખબર છે, પીળો। તો પીળા રંગ માટેના જનીનો છે કેપિટલ વાય। લીલો રંગ, એના માટેના જનીનો છે સ્મોલ વાય। તો આવો આપણે સમજીએ કેવી રીતે બે લક્ષણો છે એમાંથી પેઢી દર પેઢી કેવા લક્ષણો પ્રાપ્ત થાય છે। એટલે બે લક્ષણો એકસાથે વારસામાં ઉતરી આવે છે તો કેવી રીતે ઉતરી આવે છે એને આપણે સમજવું છે। તો અહીં તમે જોઈ શકો છો, ગોળ આકારનું જે બીજ છે એની માટે આપણે જે સંકેતો વાપરેલા છે કેપિટલ આર, આ કેપિટલ આર છે કોની ઉપર પ્રભાવી છે? સ્મોલ આર ઉપર। તો સ્મોલ આર કોના માટે આપણે લીધું છે? ખરબચડા બીજ માટે। તો ખરબચડા બીજ ઉપર કોણ પ્રભાવી છે? ગોળ આકારના બીજ, એના જનીનો। એવી જ રીતે લીલા રંગ માટેના જે જનીનો સ્મોલ વાય છે, તો પીળા રંગનું જે જનીન છે કેપિટલ વાય, એ કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ વાય ઉપર। તો આપણને જ્યારે સ્વફલન થશે, મીન્સ આ પરફલન થશે, તો આપણને કંઈક નવા પરિણામો પ્રાપ્ત થશે। તો આ જન્યુઓ છે, આમાંથી કેવા પ્રકારના જન્યુઓ ઉતરી આવે એની વાત કરીએ આપણે। તો અહીંયાથી કેપિટલ આર, સ્મોલ આર, બંનેમાંથી એક એક જન્યુ ઉતરી આવે। એવી જ રીતે અહીંયાથી કેપિટલ વાય, સ્મોલ વાય, આવા જન્યુઓ પ્રાપ્ત થાય। આ બંનેનું આપણે સંકરણ કરાવીએ તો આપણને કેવા પરિણામો પ્રાપ્ત થશે F1 પેઢીમાં? અહીં તમે જોઈ શકો છો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય। એનું આપણે સ્વફલન ફરી પાછું કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય સાથે કરાવીએ તો અહીં તમે જોઈ શકો છો F1 પેઢી, ફિલિયલ 1 પ્રોજેની, તમને કંઈક આવી શક્યતાઓ પ્રાપ્ત થઈ, એનું સ્વફલન તમે કરાવ્યું। તો અહીંયા આપણે લખી શકીએ સ્વફલન કરાવતા। હવે આપણે F2 પેઢીમાં કેવા પરિણામો પ્રાપ્ત થાય છે એની સમજૂતી પ્રાપ્ત કરીશું। પણ અહીં તમે જોઈ શકો છો જે કાંઈ જન્યુઓ છે કયા આવે છે? ગોળ પીળા માટે। તો આપણને પ્રથમ પેઢીની અંદર જે કાંઈ લક્ષણો પ્રાપ્ત થયા તે ગોળ આકારના પીળા રંગના વટાણાના બીજ પ્રાપ્ત થયા। ક્યારે આપણને પ્રાપ્ત થયા? તો બીજનો આકાર છે આપણે જ્યારે ગોળ લઈએ છીએ, બીજો છે ખરબચડો, તો ગોળ અને ખરબચડા બીજ છે। એવી જ રીતે બીજનો આપણે રંગ લઈએ છીએ તો પીળો રંગ, લીલો રંગ। જ્યારે એના જન્યુઓ આવે છે તો ગોળમાંથી કેપિટલ આર, ખરબચડામાંથી સ્મોલ આર। તો
તો અહીંયા ગોળ આકારનું જનીન છે પ્રભાવી છે ખરબચડા બીજ ઉપર. એવી જ રીતે પીળા રંગ માટેનું જનીન છે કેપિટલ વાય, લીલા રંગ માટેનું જનીન છે સ્મોલ વાય. તો પીળો રંગ છે લીલા રંગ ઉપર પ્રભાવી છે. તો આપણને જે શક્યતાઓ મળે છે પ્રથમ પેઢીની અંદર કેવી મળે છે? ગોળ પીળાની મળે છે. ગોળ પીળા બીજનું સંકરણ આપણે ગોળ પીળા સાથે કરાવીએ છીએ તો આપણને F2 બીજી પેઢીમાં કેવા પરિણામો પ્રાપ્ત થાય છે? તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે સમજવા પ્રયાસ કરીએ કે દ્વિતીય પેઢીની અંદર બીજી પેઢીમાં આપણને શક્યતાઓ કેવી મળે છે. ઓકે, તો હવે જોઈએ આપણને બીજી પેઢીમાં કેવા મળે. પ્રથમ પેઢીમાં તો આપણે કહી ચૂક્યા છીએ કે ગોળ આકારના પીળા રંગના વટાણાના બીજ પ્રાપ્ત થાય છે. ઓકે, ગોળ આકાર ને પીળો રંગ. હવે આપણે શક્યતાઓ કેટલી મળે આપણને? તો 4 શક્યતાઓ મળે. નરની 4 શક્યતાઓ અને માદાની 4 શક્યતાઓ. ગોળ પીળા પણ મળે, ખરબચડા પીળા પણ મળે. ઓકે, તો આ જનીનની શક્યતાઓ છે ઉતરી આવવાની. એવી જ રીતે આપણે જોઈએ તો ગોળ લીલા પણ પ્રાપ્ત થાય, ખરબચડા લીલા પણ પ્રાપ્ત થાય. તો 4 શક્યતાઓ આપણને પ્રાપ્ત થઈ. ગોળ માટે કેપિટલ આર, પીળા માટે કેપિટલ વાય, આર વાય. ખરબચડા માટે સ્મોલ આર, પીળા માટે કેપિટલ વાય, ખરબચડા પીળા. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો, ગોળ પીળા, ખરબચડા પીળા. એવી જ રીતે બીજી 2 શક્યતાઓ એવી છે, ગોળ લીલા, તો ગોળ માટે કેપિટલ આર, લીલા રંગ માટે સ્મોલ વાય. એવી જ રીતે ચોથી શક્યતા છે ખરબચડા લીલા. આપણને ટોટલ 4 શક્યતાઓ છે એ પિતૃઓની પ્રાપ્ત થાય, નરજન્યુઓની. તો એવી જ રીતે 4 શક્યતાઓ આપણને માદાજન્યુઓની. અહીં લઈ શકીએ આપણે ગોળ પીળા, ખરબચડા પીળા, ગોળ લીલા, ખરબચડા લીલા. ચાલો, હવે આપણે ટોટલ આપણને કેટલા પરિણામો પ્રાપ્ત થશે? તો 16 પરિણામો પ્રાપ્ત થશે. ઓકે, હવે 16 પરિણામોમાં આપણને શક્યતાઓ કઈ કઈ લીધેલી છે? તો ગોળ આકાર માટેનું જનીન કયું છે? અહીંયા આપણે લખી નાખીએ ગોળ આકાર માટે. ગોળ આકારનું જનીન, ગોળ આકાર માટેનું જનીન કેપિટલ આર છે. તો સમજવામાં વધારે ખ્યાલ આવશે. ખરબચડા આકાર માટેનું જનીન કયું છે? ઓકે, જેને આપણે સ્મોલ આર કહીએ છીએ. પીળા રંગ માટેનું જનીન કયું છે? કેપિટલ વાય. પીળા રંગ માટેનું જનીન. ચાલો, અને ખરબચડા લીલા, લીલા રંગ માટેનું જનીન કયું છે? સ્મોલ વાય. હવે આપણે જોઈએ નરજન્યુ તરીકે કોણ આવે છે? ગોળ પીળા. માદાજન્યુ તરીકે કોણ આવે છે? ગોળ પીળા. તો શક્યતાઓ કેવી મળે આપણને? એક શક્યતા એવી મળે કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. તો આપણને કેવા રંગનું મળ્યું? ગોળ આકાર પીળો રંગ. ચાલો, ક્લિયર બધાનું? હવે આપણે જોઈએ નરજન્યુ તરીકે એક શક્યતાઓ એવી પણ છે કે ખરબચડા પીળા રંગ માટેનું જનીન આવે, માદામાંથી ખરબચડા પીળા રંગ માટેનું આવે. તો આપણને કેવી શક્યતાઓ પ્રાપ્ત થાય છે એની વાત કરીએ. તો અહીંયા આપણે પહેલાં લઈ લઈએ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. તો અહીંયા પણ આપણને સેમ ગોળ આકાર અને પીળો રંગ પ્રાપ્ત થાય છે. ઓકે, અહીંયા શક્યતાઓ લઈએ કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તો અહીંયા પણ આપણને ગોળ આકાર અને પીળો રંગ પ્રાપ્ત થાય છે. ઓકે, ચાલો, છેલ્લી શક્યતા જુઓ. કેપિટલ આર છે, અહીંયા સ્મોલ આર છે. કેપિટલ વાય છે, સ્મોલ વાય છે. ચાલો, તો અહીંયા પણ તમને ગોળ આકાર અને શક્યતાઓ કેવી પ્રાપ્ત થાય છે? પીળો રંગ. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો નરજન્યુમાંથી કેવા પ્રકારના જનીનો દાખલ થાય છે, માદાજન્યુમાંથી કેવા પ્રકારના જનીનો આવે છે, અને તેના ઉપરથી આપણને આ બધી શક્યતાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે.
બીજી આપણે શક્યતાઓ લઈએ, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. તો અહીંયા પણ આપણને ગોળાકાર અને પીળો રંગ પ્રાપ્ત થાય છે. ગોળાકારના બીજ અને પીળા રંગનો બીજ. ઓકે, ચાલો. સ્મોલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. તો અહીંયા કેવા પ્રાપ્ત થશે? તો અહીં તમે જોઈ શકો છો, સ્મોલ આર એટલે ખરબચડા માટેનું છે. ખરબચડા માટેનો આકાર છે અને રંગ કયો મળે છે આપણને? પીળો રંગ મળે છે. તો આપણે એમ કહી શકીએ ખરબચડા રંગના બીજ, ખરબચડો આકાર અને બીજ કેવા મળે છે? પીળો રંગ. ઓકે, ચાલો. હવે આપણે એક શક્યતા લઈએ, સ્મોલ આર છે ને અહીંયા કેપિટલ આર છે, પણ પ્રભાવ કોનો છે? માદા જન્યુનો. તો કેપિટલ આર કોના ઉપર પ્રભાવી છે? સ્મોલ આર ઉપર. અહીંયા તમે જોઈ શકો છો કેપિટલ વાય, સ્મોલ વાય. તો ગોળ આકાર અને પીળા રંગ માટે જવાબદાર. ચાલો, વેરી ગુડ. છેલ્લી શક્યતા લઈએ, નર જન્યુમાંથી અને માદા જન્યુમાંથી સ્મોલ આર, સ્મોલ આર. કેપિટલ વાય છે એ સ્મોલ વાય ઉપર પ્રભાવી છે. ચાલો, તો અહીંયા આપણને કેવી શક્યતાઓ મળી? ખરબચડો આકાર, પીળો રંગ. ચાલો, ક્લિયર. હવે આપણે જોઈએ ત્રીજી શક્યતા, ત્રીજી કોલમમાં કેવી કેવી શક્યતાઓ આપણને પરિણામો પ્રાપ્ત થાય છે. આ બીજી પેઢીના આપણને બધા જ પરિણામો પ્રાપ્ત થાય છે. આપણે ટોટલ આવા 16 પરિણામો પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કેપિટલ આર છે, નરજન્યુમાંથી કેપિટલ આર આવે છે. તો કેપિટલ આર, કેપિટલ આર. હવે અહીંયા તમે જોઈ શકો છો માદા જન્યુમાં કેપિટલ વાય છે અને નરજન્યુમાં સ્મોલ વાય છે. તો હંમેશા પ્રભાવ કોનો છે? પીળા રંગનો. કોના ઉપર છે? લીલા રંગ ઉપર. તો આપણે કેપિટલ વાયને પ્રથમ લખીશું, પછી સ્મોલ વાય. તો ગોળ આકાર અને પીળો રંગ. એવી જ રીતે તમે જોઈ શકો છો છેલ્લામાં પણ કેપિટલ આરનો પ્રભાવ છે સ્મોલ આર ઉપર જોવા મળે છે. કેપિટલ વાય છે સ્મોલ વાય ઉપર પ્રભાવી છે. ઓકે, તો અહીંયા પણ આપણને ગોળ આકારના પીળા રંગના બીજ પ્રાપ્ત થશે. ક્લિયર. હવે આપણે બીજી હરોળમાં જોઈએ ત્રીજું અને ચોથું પરિણામ કેવું પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્મોલ આર માદા જન્યુ છે અને નર જન્યુ તરીકે કેપિટલ આર છે. તો તમે હવે ચોક્કસપણે કહી શકો કે કેપિટલ આર છે એ પ્રભાવી છે કોના ઉપર? સ્મોલ આર ઉપર. ચાલો, કેપિટલ વાય છે, સ્મોલ વાય છે. તો કોણ કોના ઉપર પ્રભાવી? તો કેપિટલ છે એ સ્મોલ વાય ઉપર પ્રભાવી છે. પીળો રંગ છે, લીલા રંગ માટે પ્રભાવી છે. તો ગોળ આકાર અને પીળો રંગ. ચાલો, હવે આપણે ચોથું પરિણામ લઈએ આડી હરોળમાં. તો સ્મોલ આર, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય. તો ખરબચડો આકાર બીજનો મળશે આપણને, પણ કેપિટલ વાય છે એટલે પીળો રંગ મળશે. ઓકે, ચાલો. નરજન્યુ અને માદાજન્યુ બંનેમાં કેપિટલ લેટર છે. તો કેપિટલ આર આર, સ્મોલ વાય વાય. તો સ્મોલ વાય તમને બધાને ખ્યાલ છે કોના માટે છે? લીલા રંગ માટેનું જનીન છે. તો કેપિટલ આર એટલે ગોળ આકાર. ગોળ આકાર, પણ કોનો રંગ કયો? લીલો રંગ. લીલા રંગના આપણને બીજ પ્રાપ્ત થશે. ગોળ આકારના લીલા રંગના બીજ પ્રાપ્ત થશે. એવી જ રીતે કેપિટલ આર છે એ સ્મોલ આર ઉપર પ્રભાવી છે. સ્મોલ વાય બંનેમાં છે. તો ગોળ આકારના લીલા બીજ. ઓકે, ચાલો. તો ગોળ આકારના લીલા બીજ આપણને પ્રાપ્ત થશે. સ્મોલ આર છે, કેપિટલ આર છે. સ્મોલ વાય. તો ગોળ આકારના આપણને કેવા પ્રાપ્ત થશે? લીલા રંગના બીજ પ્રાપ્ત થશે. છેલ્લી શક્યતા જોઈએ, 16મી શક્યતા આપણને કેવી જોવા મળે બીજી પેઢીમાં? તો છેલ્લી શક્યતા છે સ્મોલ આર, નરજન્યુ અને માદાજન્યુ બંને સ્મોલ આર એટલે ખરબચડા. બંને સ્મોલ વાય છે એટલે લીલો રંગ. તો ખરબચડો આકારનું બીજ છે. ખરબચડો એનો આકાર છે બીજનો.
અને લીલો એનો રંગ છે. ઓકે, હવે આપણે એનાલિસિસ કરીએ, પૃથ્થકરણ કરીએ કે આપણને ટોટલ જે 16 શક્યતાઓ આપેલી હતી એમાં આપણને કેવા પરિણામો પ્રાપ્ત થયા. તો અહીંયા આપણે જુદી જુદી શક્યતાઓ છે એને લખી શકીએ. ટોટલ આપણને F2 પેઢીની અંદર વિદ્યાર્થી મિત્રો 16 પરિણામો હતા. એમાંથી આપણને 9 પરિણામો કેવા પ્રાપ્ત થાય છે? ગોળ આકારના અને પીળા રંગના. ઓકે, જોઈએ આપણે અહીંયા ગોળ આકાર પીળો રંગ 1 2 3 4 5 6 7, પછી ગોળ આકારનો પીળો રંગ 8 અને આ 9. ઓકે, તો ટોટલ તમને આ 5 ને આ જે કાંઈ 6 ને 2 8 ને 1 9 છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો 9 શક્યતાઓ આપણને કેવી પ્રાપ્ત થઈ? ગોળ આકારના બીજ અને પીળો રંગ. તો અહીંયા આપણે લખી શકીએ ગોળ પીળા. ચાલો, વેરી ગુડ. હવે આપણને 3 શક્યતાઓ કેવી પ્રાપ્ત થાય છે? તો ખરબચડો આકાર છે ને પીળો રંગ છે. તો ખરબચડો અને પીળો રંગ કેટલી છે? આ 1 2 અને આ 3. તો 16માંથી 3 શક્યતાઓ આપણને ખરબચડા પીળાની પ્રાપ્ત થાય છે. બીજનો આકાર છે ખરબચડો અને રંગ છે પીળા. તો ખરબચડા પીળા આપણને 16 શક્યતાઓમાંથી 3 શક્યતાઓ તો માત્ર ને માત્ર ખરબચડા આકારના પીળા રંગના બીજ આપણને પ્રાપ્ત થાય છે. ચાલો, હવે બીજી શક્યતાઓ કેવી છે એની આપણે વાત કરીએ. આ તો વાત થઈ ગોળ પીળા અને ખરબચડા પીળાની. હવે આપણે જોઈએ ગોળ લીલા કેટલા છે. તો જ્યાં જ્યાં ગોળ આકારના લીલા રંગ લખેલો છે, ગોળ આકાર લીલો રંગ, આ 1 2 અને 3 તમે જોઈ શકો છો. આ 1 2 અને 3 જોઈ શકો છો. ગોળ આકારના લીલા રંગ માટેના જવાબદાર છે. તો ગોળ લીલા ટોટલ આપણને 3 મળે છે 16માંથી. હવે આપણે જોવું છે ખરબચડા લીલા બીજ કેટલા છે. ખરબચડો આકારના અને લીલા રંગના બીજ કેટલા છે? તો એક જ શક્યતાઓ એવી છે. કઈ? અહીં તમે જોઈ શકો છો ખરબચડો આકાર છે ને લીલો રંગ છે. ઓકે, તો આપણને કેટલી શક્યતાઓ પ્રાપ્ત થઈ? તો તમે જોઈ શકો છો 9:3:3:1. તો આપણને સ્વરૂપ પ્રકાર જુદા જુદા 4 પ્રકારનું મળ્યું. ગોળાકાર હોય, પીળો રંગ હોય, એક શક્યતા. ગોળાકાર હોય અને લીલો રંગ હોય, બીજી શક્યતા. ખરબચડા હોય અને પીળા રંગના હોય, ત્રીજી શક્યતા. ખરબચડા હોય અને લીલા હોય, ચોથી શક્યતા. તો જુદા જુદા સ્વરૂપ પ્રકાર આપણને 4 પ્રકારના મળે છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો 16 પરિણામમાંથી 9:3:3:1. એટલે હંમેશા યાદ રાખજો, મેન્ડલના દ્વિસંકરના પ્રયોગમાં આપણે શું સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ? પેઢી દર પેઢી 2 લક્ષણો આપણે જ્યારે ધ્યાનમાં લઈએ છીએ, એક બીજનો આકાર અને બીજનો રંગ. પિતૃ પેઢીમાં જ્યારે 2 જુદા જુદા લક્ષણો આપણે લઈએ છીએ ત્યારે પ્રથમ પેઢીની અંદર આપણને પિતૃ પેઢીનું લક્ષણ પ્રાપ્ત થાય છે. ઓકે, જ્યારે દ્વિતીય પેઢીમાં આપણને જુદા જુદા 4 અલગ અલગ પ્રકારના સ્વરૂપ પ્રકાર ધરાવતા લક્ષણો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મિનિંગ એમ છે કે જ્યારે આપણે 2 લક્ષણો જોઈએ છે તો પેઢી દર પેઢી આવે છે કે નથી આવતા? આવે છે તો એ મિશ્ર થઈને આવે છે કે મિશ્ર થયા વગર મુક્ત રીતે વહેંચણી પામે છે? તો અહીંયા તમે સમજી શકો છો 2 લક્ષણો જ્યારે આપણે પિતૃ પેઢીમાં લઈએ છીએ ત્યારે દરેક લક્ષણ છે પોતે 2 કારકો અભિવ્યક્ત કરે છે. જેમ કે આ બીજનો આકાર એક લક્ષણ છે. ઓકે, તો એના 2 કારકો કયા કયા? ગોળ આકાર અને ખરબચડો આકાર. એના 2 કારકો થયા. એ બંનેના કારકો કેવી રીતે દર્શાવવામાં આવે છે? કેપિટલ આર, સ્મોલ આર. એવી જ રીતે આપણે બીજું લક્ષણ લઈએ, બીજનો રંગ. તો અહીં તમે જોઈ શકો છો પીળો રંગ અને લીલો રંગ, એવા 2 કારકો, 2 વૈકલ્પિક કારકો જોવા મળે છે. જેમાં પ્રભાવ કોનો છે? પીળા રંગનો લીલા રંગ ઉપર. તો તમે સમજી શકો છો કેપિટલ વાય, સ્મોલ વાય. ઓકે, તો આ રીતે આપણે મેન્ડલનો દ્વિસંકરણનો અભ્યાસ કરીને આપણે જુદી જુદી સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમજવું છે મુક્ત વહેંચણીનો નિયમ. મુક્ત વહેંચણીનો નિયમ એટલે શું? તમે અહીંયા જોઈ શકો છો જે કાંઈ કારકો છે પોતે મુક્ત રીતે વહેંચાયેલા જોવા મળે છે. તમને અહીંયા જોઈ શકો છો કેટલી શક્યતાઓ મળે છે, જુઓ તો 4 શક્યતાઓ પ્રાપ્ત થાય છે બીજી પેઢીમાં. ઓકે, તો પિતૃ પેઢીમાં આપણે શું લીધું છે? જુઓ, ગોળ આકારના પીળા રંગના બીજ, ખરબચડા આકારના લીલા રંગના બીજ. તો આપણને કેવા પ્રાપ્ત થાય છે? ગોળ પીળા પણ પ્રાપ્ત થાય છે, ખરબચડા પીળા પણ પ્રાપ્ત થાય છે. આપણે ખરબચડા પીળા લીધેલા ન હતા, ગોળ પીળા બીજ લીધા હતા.
અને ખરબચડા લીલા બીજ લીધા હતા. તેમ છતાં પણ આપણને જો ખરબચડા પીળા રંગના પણ બીજ પ્રાપ્ત થવાની શક્યતાઓ જોવા મળે છે. તો એનો મિનિંગ એમ કે મુક્ત રીતે જે કાંઈ જનીનો છે, કારકો છે, સ્વતંત્ર રીતે વહેંચણી પામે છે. ઓકે, તો તમને 4 જુદા જુદા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા જન્યુઓ પણ 4 જુદા જુદા પ્રકારના છે. કેપિટલ આર કેપિટલ વાય ગોળ પીળા માટે, સ્મોલ આર કેપિટલ વાય ખરબચડા પીળા રંગ માટે, કેપિટલ આર સ્મોલ વાય ગોળ લીલા માટે, સ્મોલ આર સ્મોલ વાય જનીનો ખરબચડા લીલા રંગ માટે જવાબદાર છે. તો અહીંયા જુદા જુદા 4 જનીનો જુદા જુદા રંગ અને આકાર માટે જવાબદાર છે એવું અભિવ્યક્ત થતું જોવા મળે છે. તો આ રીતે મેન્ડલે જે કાંઈ લક્ષણો 2 પ્રાપ્ત કરેલા હતા અને એ જુદી જુદા વૈકલ્પિક રીતે મુક્ત રીતે વહેંચણી પામે છે, તેમાં પણ આપણને 9:3:3:1નું પ્રમાણ પ્રાપ્ત થતું જોવા મળે છે. તો આપણે દ્વિસંકરણના પ્રયોગના આધારે પણ મુક્ત વહેંચણીનો નિયમ છે આપણે દર્શાવી શકીએ. અહીંયા આમ કહી શકીએ કે જે કાંઈ જનીનો છે, એક રંગસૂત્ર ઉપર 2 જનીનો આવેલા છે પણ મુક્ત રીતે વિભાજિત થયેલા જોવા મળે છે. ઓકે, તો આપણને મુક્ત વહેંચણીના નિયમમાં જે કાંઈ જનીનો છે જુદા જુદા રંગ અને આકાર માટેના, એ જુદી જુદી રીતે વર્ગીકૃત થયેલા જોવા મળે છે. આનુવંશિકતાના ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો પેઢી દર પેઢી જે કાંઈ જનીનો છે વારસામાં આવે છે પણ મુક્ત રીતે વહેંચણી પામતા જોવા મળે છે. તો આપણે દ્વિસંકરના પ્રયોગમાં પ્રથમ પેઢીની અંદર વાત કરીએ તો આપણને ગોળ પીળા રંગના પ્રાપ્ત થાય છે. એનું આપણે સ્વફલન છે ગોળ પીળા સાથે કરાવીએ છીએ. તો આપણે દ્વિતીય પેઢીમાં ગોળ પીળા, ખરબચડા પીળા, ગોળ લીલા અને ખરબચડા લીલા 9:3:3:1નું પ્રમાણ પ્રાપ્ત થાય છે. તો ઘણી વખત મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ છે એ પ્રશ્ન પૂછાતો હોય છે બોર્ડની એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરજો. અહીંયા તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગમાં આપણે 2 લક્ષણો છે, એમાં દરેક લક્ષણ 2 કારકો કેવી રીતે પેઢી દર પેઢી અભિવ્યક્ત કરે છે તેને આપણે સમજવું છે. એટલા માટે આ પ્રયોગ આપણે સમજ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ નાઇસ ડે, ગુડ ડે, વંદે માતરમ.